નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ દહેજ માટે એકની એક બાપની દીકરીએ સાસરીએ જીવ આપી દીધો બનેલ ઘટના વિશે। ગામની ભાગોળે આવેલા એક જૂના મકાનમાં આજે તોરણો બંધાયા હતા। નિશાના પપ્પા વિનોદભાઈ આજે હરખમાં હતા। નિશા એમની એકમાત્ર દીકરી, જેણે ભણી ગણીને આખા ગામમાં નામ રોશન કર્યું હતું। વિનોદભાઈ માટે નિશા માત્ર સંતાન નહોતી, પણ એમની આખી જિંદગીની મૂડી હતી। મહેમાનો આવ્યા। શહેરથી આવેલા છોકરાવાળાના ઠાઠમાઠ જોઈને વિનોદભાઈ થોડા દબાયા, પણ સ્મિત સાથે સ્વાગત કર્યું। ચા નાસ્તો પૂરો થયો અને નિશાને બતાવવામાં આવી। નિશાની આંખોમાં નવા જીવનના સપના હતા। છોકરાએ હા પાડી। સ્મિતો વહેંચાયા, પણ એ સ્મિત પાછળ જે લાલચ છુપાયેલી હતી એનો અંદાજ વિનોદભાઈને નહોતો। જ્યારે બધા એકાંતમાં બેઠા ત્યારે છોકરાના પપ્પાએ ગળું સાફ કરીને વાત શરૂ કરી। જો વિનોદભાઈ, દીકરી તો અમને ગમી છે, સંસ્કારી છે, પણ અમારો દીકરો એન્જિનિયર છે, એને વિદેશ મોકલવાનો વિચાર છે, એટલે સામાજિક ઇજ્જત જળવાય એવું કંઈક કરવું પડશે। રોકડા 15 લાખ અને એક ગાડી તો અત્યારે રિવાજ મુજબ જોઈએ જ ને। વિનોદભાઈના હાથમાંથી ચાનો કપ છૂટતા છૂટતા રહી ગયો। એમની દ્રષ્ટિમાં નિશાની કિંમત પેલા 15 લાખમાં તોલાઈ રહી હતી। એ રાતે વિનોદભાઈ સૂઈ ન શક્યા। ઉપર પંખો ફરતો હતો, પણ એમના મગજમાં ગણતરીઓ ચાલતી હતી। વર્ષોની મહેનત પછી બચાવેલા 5 લાખ, પૂર્વજોની જમીનનો એક કટકો અને આખી જિંદગીની પ્રોવિડન્ટ ફંડની લોન, આ બધું ભેગું કરો તો પણ 15 લાખ પૂરા નહોતા થતા। નિશાએ પપ્પાની રૂમમાં એમને જાગતા જોયા। એને સમજાઈ ગયું કે એના લગ્નની શરણાઈ વાગતા પહેલાં જ પપ્પાના જીવનનું સંગીત ખોરવાઈ ગયું છે। એણે ધીમેથી પૂછ્યું, પપ્પા, ના પાડી દઈએ, મારે લગ્ન નથી કરવા। વિનોદભાઈએ એનો હાથ પકડીને કીધું, ના દીકરી, સમાજમાં નાક કપાય, તું ચિંતા ન કર, હું ગમે તે કરીશ, બસ તું સુખી થજે। અને એ સુખ ખરીદવા માટે વિનોદભાઈએ પોતાની આખી જિંદગી ગીરવે મૂકી લીધી। લગ્ન ધામધૂમથી થયા। ગામ આખાએ જમણવારના વખાણ કર્યા। વિનોદભાઈએ હસતા મુખે દીકરીને વળાવી, પણ એ હાસ્ય પાછળ જમીન વેચ્યાનું દર્દ અને દેવાનો બોજ છુપાયેલો હતો। નિશા સાસરે ગઈ। એણે વિચાર્યું કે હવે પપ્પા શાંતિથી જીવશે, પણ થોડા જ મહિનામાં વાત બદલાઈ। સાસરિયામાં મહેણા ટોહણા શરૂ થયા। તારા પપ્પાએ ગાડી જૂની મોડલની આપી, તમારા ખાનદાનમાં કંઈ ખાસ દમ નથી। નિશા ચૂપચાપ બધું સહન કરતી રહી। એ પપ્પાને ફોન કરતી ત્યારે માત્ર એટલું જ કહેતી, હું બહુ મજામાં છું પપ્પા, તમે તમારું ધ્યાન રાખજો। એ ઘર બચાવવા માટે પોતાનું અસ્તિત્વ ઓગાળી રહી હતી। લાલચ એ એક એવો રાક્ષસ છે જે ક્યારેય ધરાતો નથી। એક દિવસ નિશાના સાસરિયાઓએ નવી માંગણી મૂકી, વિદેશ જવા માટે બીજા 5 લાખ। નિશાએ વિરોધ કર્યો, મારા પપ્પા પાસે હવે 1 રૂપિયો પણ નથી વધ્યો, એમને તો હવે શાંતિથી જીવવા દો। એ જ રાત્રે વિનોદભાઈને હોસ્પિટલમાંથી ફોન આવ્યો। એ હાંફતા હાંફતા શહેરમાં પહોંચ્યા। આઈસીયુની બહાર સન્નાટો હતો। ડૉક્ટરે માથું હલાવતા કીધું, બર્ન કેસ છે, શરીર 80% સળગી ગયું છે। વિનોદભાઈ અંદર ગયા। નિશાના શરીર પર પાટા બાંધેલા હતા। એ ઓળખાતી પણ નહોતી। એણે ધીમેથી આંખ ખોલી અને પપ્પાનો હાથ પકડવાની કોશિશ કરી। એના ફાટેલા હોઠમાંથી માંડ અવાજ નીકળ્યો, પપ્પા, માફ કરજો, હું તમારું ઘર ન બચાવી શકી। અને નિશાએ દમ તોડી દીધો। ડૉક્ટર અને પોલીસ માટે આ અકસ્માત હતો, પણ વિનોદભાઈ જાણતા હતા કે આ આગ રસોડાના ગેસની નહોતી, આ તો પેલા લાલચુ રાક્ષસોએ સળગાવેલી દહેજની હોળી હતી। થોડા દિવસ સમાચારોમાં હેડલાઇન બની, દહેજ પ્રથાએ વધુ એક દીકરીનો ભોગ લીધો। પોલીસ કેસ થયો।
થોડા દિવસ લોકચર્ચા થઈ અને પછી બધું જ હંમેશની જેમ શાંત થઈ ગયું. વિનોદભાઈ હવે એમના અડધા વેચાઈ ગયેલા મકાનના દરવાજા પાસે બેસી રહે છે. એમની સામે હજી પણ એ દિવસનું દ્રશ્ય તરે છે જ્યારે નિશા લાલ જોડામાં વિદાય લઈ રહી હતી. ત્યારે એમની આંખોમાં આંસુ હતા, પણ એ હરખના હતા કે દીકરી સાસરે જાય છે. આજે એમની આંખોમાં પસ્તાવો છે કે એણે પોતાની દીકરીને સુખ આપવાના બહાને એની જિંદગીનો સોદો કરી નાખ્યો હતો. એમના કાનમાં આજે પણ નિશાના એ છેલ્લા શબ્દો ગુંજે છે. શું દીકરી એ કોઈ વસ્તુ છે જેની કિંમત ચૂકવવી પડે? આજે પણ જ્યારે કોઈ પિતા દીકરીના લગ્ન માટે દેવું કરે છે ત્યારે સમજજો કે સમાજમાં એક બીજો સોદો થઈ રહ્યો છે. દહેજ એ માત્ર પૈસા નથી, એ કોઈની લાડકવાળી દીકરીના જીવનનો ભાવ છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.